આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું. જો જો બટરમાં પાઉં શેકી લઈ. હેલો મિત્રો, તો કેમ છો? તો મજામાં જઈશો. વળી પાછા આવી ગયા આપણે મસ્તી ને તડકતા ફડકતા વ્લોગ લાઈન. હું ગયા રોહિયા તરકતા ફડકતા બ્લોગ લઈને આ પછી આવડું એક નવું હતું હોય તડકતા ફડકતા. આ ક્યાંક નવું માર પપ્પાએ ટોપિક કાઢી તરકતા ફડકતા. રોજ નવું ટ્રાય કરવાનું, જી શૂટ કરે ઈ ચિપકાઈ દેવાનું. શું કેવું? કાઈ નઈ, માર મમ્મી ફઈ આવ્યા હે ને, હા આને થોડાક દી પહેલા રેસીપી નથી બનાવી પનીરની. હા તો ફરી પાછા હે ને બટર પનીરની રેસીપી લઈને આવી ગયા. તમે કામ વાળા કોને અકલતા લાગો? હા, એ કામવાળા ગળે જકાલી આવ્યા. કાલ પરમ દી છે ને એને લગભગ ઓલું બટર વાળું શાક બનાવ્યું હતું. વળી પાછું આજે બધા નવરા હતા તો કે ઓલું શું કહેવાય પાવભાજી ખવડાવું, બટર પાવભાજી. આપણે એને પૂછી તો ખરા બટર પાવભાજી બનવાની છે કે ક્યારે બનવાની, કઈ નેઠો છે કે હું શું છે? આજે શું પ્રોગ્રામ છે? આજે હે બટર પાઉંભાજી. બટર પાવભાજી આવડે છે કે પછી કે શીખેલું છે કે દે ધના ધન? અને પનીરનું શાક ભાવ્યું હતું ને, પનીરનું શાક એક નંબર હતું. બસ એ હોત ઇથીને વધુ ટેસ્ટ વાળી પાઉંભાજી ખવડાવ. બટર પાવભાજી તો અમારે મળે છે 3 માં હાંજી, એમાં ખાય જ છે. મારી ખાજી તું 30 વાળી ભૂલી જઈશ. એવું છે? એમાં નવીન શું હે પાવભાજીમાં? નવીન મારો મસાલો કેમ બનાવો ઈ તું જોજે. આપણે જોઈ લે બટર પાવભાજી ની વાત છે તો બટર પાવભાજી કેવી છે આપણે હમણાં ચેક કરી ખાઈને. હા નારોહી, આજે તારે હું ખાવું છે તો બનાવી નાખી આપણે પાઉં ભાજી બટર વાળ્યું. અરે તું ખાજે, તારા પપ્પા એમ કે 30 રૂપિયાની મળે. 30 ની હું તમે 60 ની લેવો ને ઈ ભૂલી જાય. આપણી પાઉંભાજી મસ્ત પાઉંભાજી જોજો, મસ્ત પાઉંભાજી બનાવીશ. મિત્રો આપણે પાઉંભાજી બનાવી એમાં શું શું વસ્તુ જોઈએ એના હું તમને બતાવી દઉં. બધા પાઉંભાજી બનાવતા હશે પણ અલગ અલગ રીતે બનાવે. જો આજે હું બનાવું, 2 થી 3 ચમચી તેલ નાખવાનું, પછી 2 બટર તેલમાં નાખી દેવાના. ફૂલ બટર વાળી બનાવી છે એટલે આપણે અત્યારે 2 નાખી, પછી પાઉંભાજી કમ્પ્લીટ થઈ જાય પછી ઉપરથી ને બટર નાખવાનું. સુદીપભાઈ મને શીખવાડો ને, મારે શીખવું છે. હાલ હાલ ત્યાં ઊભી રહી જા અને મન જોવા કેમ બનાવું હું. આપણું તેલ અને માખણ આવી ગયું છે, એમાં નાખવાનું જીરું. જીરું ફૂટી ગયું છે, એમાં થોડીક નાખવાની છે હિંગ, નાખવાની છે મરચાની કટકી, હવે નાખવાની છે ડુંગળીની ગ્રેવી. તો આપણે હે ને ફૂલ બટર વાળી આપને બહુ ભાવે. આપણે બટર તો ફૂલ ભાવે. આપણું ફૂલ બટર વાળી જ બનાવી છે. આપણે બટર તો હે ને જોઈએ એટલું હાલશે, એટલે ફૂલ બટર હોય એટલું નાખી દઈએ. આપણે ડુંગળીને પાકવા દેવાની છે. ડુંગળી પાકી જાય પછી નેક્સ્ટ ટમેટા નાખવાના છે, એની પ્રોસેસ તમને બતાવું. હવે આપણો ગ્રેવીનો કલર આવી ગયો છે. હવે આપણે નાખશું ટમેટા. ટમેટા અને ડુંગળી બે એકદમ ચડી જાય પછી આપણે મસાલા બધા એડ કરવાના. નાખશું હળદર, પછી સ્વાદ અનુસાર મીઠું નાખશું. આપણે જે શાકભાજી વાપ્યું હતું એ આપણે અંદર એડ કરી દઈ છીએ. હવે આપણે ક્રશ કરેલું શાકભાજી અંદર એડ કરશું. હવે આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું. જો જો હું કામગીરી કરે? બસ જો આપણે સ્લાડ સુધારી. સલાડ એવું ભાગમાં? હા, સ્લાડ ભાગમાં આવ્યો. ભાજી એમ કે ભાજી નથી ફાવતી? ભાજી ને ભાજી આને હારી ફાવે. એવું આ તો ફાવે જ છે, આપણે એના હાથનો ટેસ્ટ કરવાનો હતો કા? હા, હવે આમાં નાખવાનું છે લીંબુ. લીંબુ નાખીને થોડું ભલાવશું આપણે. હવે આપણે નાખશું પાઉંભાજીનો મસાલો. એમાં આપણે નાખશું ગરમ કરેલું તેલ.
ગરમ કરેલું તેલ નાખીને એટલે કલર ભાજીનો બહુ મસ્ત આવે. તો હે ને લગભગ તો બધે આવી રીતે જ બનાવતા છે, પણ જે આ ગરમ કરેલું તેલ મસાલા ઉપર નાખ્યું ને એ આનો સિક્રેટ છે એવું મને લાગે છે. એને આ સિક્રેટ છે ને આ સિક્રેટ છે એટલે એને કદાચ પાવભાજી અલગ ટેસ્ટમાં આવતી છે. શું કહેવાય એવું છે? એ જ આખી વાનગીનો સિક્રેટ. બધા છે ને મસાલો છે ને ભાજીમાં ભેળવી દે, પણ હું મસાલો ભેળવું નહીં, કેમ કે મસાલા ઉપર ગરમ તેલ નાખીને એટલે એનો સ્વાદ તું એકવાર જોજે, મસ્ત આવે. હવે આમાં નાખશું આપણે બટર. બટર નાખી દઈ. આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે નાખશું કોથમરી. ચલો, આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે. આપણે બટરમાં પાઉં શેકી લઈ. પાઉં શેકી લે એટલે આપણી પાવભાજી રેડી. તો આપડા પેલી પાવભાજી તો તૈયાર થઈ ગઈ છે, તો પછી એમાં હાઈરે ઓલા મારા થોડાક શું પાપડ બાપડ ખાવા જોઈએ, તો પછી પાપડ બાપડ બનાવો તો એ હરવાર મજા આવે ને, ભેગા બધા મહેમાન તો. આરોહીને આવડે છે, આરોહી તમને શેકી દેશે. એને આવડે એ બારી નાખે ને પાપડ પછી નો બારી એટલું તેને શીખવાનું હોય ને. તો હાલો ત્યાં જોઈ લે. હાલે આરોહી ક્યાં હાલ ને ભાઈ, પેલે પાપડ તો શેકતા ફાવે તને? ફૂલ ફાવે. તો શેક હાલ, હું જોઉં તું કેમ શેકસ નહીં. બરી જાય તો મને કહેતા ને. હા તો મહેમાન આવ્યા હે, બરી જાય તો પછી મહેમાન ને ખરાબ લાગે ને. આપડે તો હાલે ઘર ઘરના ને. ઓકે. હાલ તો શેક, હાલ હું આવું. હાલ જો બાપાને પાપડ શેકતા ને ઓછું આવડે છે. હરખા શેક જાવ બરી જાય નહીં. મને આવડે એવા તો હું શેકું. આન પેલા એકવાર મેં શેક્યા હતા ને તો થોડા ખરકી ગયા હતા ને બરી ગયા હતા. એમ કેટલા મારા હાટુ 4-5 શેક જો મારા. તમારા કેટલા? મારા 4 શેક જે. 4. હા પપ્પા શેકવા મુશ્કેલ હતો, મને 3 શેકવા પણ. શેક ને ભાઈ, હાલ ને એમાં શું હોય હવે. હાલો શેકું. આજે કારીગર હે ને શેકે હો. અત્યારે પ્રેક્ટિસ કરી લે ભાઈ, તારે હાર જાય તો વાંધો ન આવે. પપ્પા હજી 10 વર્ષની વાર છે. હજી વાર હે ને? હા હજી પ્રેક્ટિસ તો કરી લે, તો પછી હાર એ તો હું કોઈ તારે હાવું પછી ધકે નહીં. ખાઈ પીને અત્યારે મજા કરવાની હોય, પછી કરવાનું હોય. એવું છે? હા તો એમ કરી. હાલો ભાઈ ઝટાફટ શેક હાલ ભાઈ, જમવા ભાઈ. હાલો મહેમાનને ભૂખ લાગી. પછી મહેમાનને હાલો હાલો આપણે જમવા ભાઈ. હાલો બાપો રેડી થઈ ગઈ છે. બધાને ટેસ્ટ કરાવી પછી પૂછી બધાને આપણી પાવભાજી કેવી લાગી. હા ભાઈ કેમ લાગી? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ હો ભાઈ. ફર્સ્ટ ક્લાસ છે ને? કાંઈ ઘટે નહીં. આવી તો હોટલમાં ન ખાવા મળે. પગલું નો આગળ વધે પછી ક્યાં વધશે? મસ્તની ભાજી એક નંબર. વો બતલું હે. બહુ મસ્ત હો ભાઈ, કાંઈ ઘટે નહીં. મસ્ત બેન. તમને ભાજી કેવી લાગી? અરે એકદમ મસ્તી લાગી. એમ. હા. તો મિત્રો, તો આવનાવા આજે હું વેકેશન કરવા 2-3 દિવસથી રોકાણી હતી. આજે હું જાઉં છું મારા ઘરે. હવે નેક્સ્ટ ટાઈમ આવીશ તો એ પાછો એક અવનવો વાનગીનો વિડીયો લઈને આવીશ. તે માટે આજ માટે આટલું જ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો હાવ ભૂલતા નહીં હો. બાય બાય.